नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौનું स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। સેલવાસમાં રસ્તા વચ્ચે ખોદેલા ખાડાના કારણે સર્જાઈ દુર્ઘટના। વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા। પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। હવે સમાચાર વિગતવાર જોઈએ। તંત્રની ગંભીર બેદરકારીનો ઉત્તમ નમૂનો સેલવાસમાં રસ્તા વચ્ચે ખોદેલા ખાડાના કારણે સર્જાઈ દુર્ઘટના। રસ્તા વચ્ચે 8 ફૂટ ઊંડા વરસાદી પાણી ભરેલા ખાડામાં મોપેડ સવાર ખાબક્યા। મોપેડ સાથે ચાલક પણ ખાડામાં ડૂબ્યા। ફાયર બ્રિગેડના તાત્કાલિક સ્થળ પર પહોંચતા મોપેડ ચાલકને બહાર કાઢવામાં આવ્યું છે। મહા મહેનતે મોપેડને પણ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું। રસ્તા વચ્ચે ડિવાઈડર પર વીજળીનો થાંભલો ઊભો કરવા ખોદ્યો હતો ખાડો। રસ્તા વચ્ચે ખાડો ખોદી કોઈ બેરિકેડ કે ભય સૂચક બોર્ડ પણ નહોતો મૂક્યો। વરસાદી પાણી ભર્યું હોવાથી ખાડો દેખાઈ રહ્યો ન હતો। गाड़ी भी चला गया। सब देखे है ना, आपका मोबाइल नंबर वगैरह मत करना, वीडियो कर ले वो खुलता ना। टर्न मारने वक्त इधर से गिर गया था, पत्थर एकदम साइड में था। बारिश हुई थी, पता नहीं चला। मैं सीधा घुस गया अंदर। 8 फीट पानी है। आप गाड़ी घुस के अंदर? हाँ, दोनों साथ में। नाम क्या आपका? राजीव। कहाँ से आ रहा था? विलाट से। सलवास में रहते हैं? ये यूवील घटना मालूम नहीं पड़ा? नहीं, बिल्कुल दिखाई नहीं दिया। पत्थर एकदम साइड में था और मैं छोटा कौन गया। आप टर्न मार गए? हाँ। વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા। તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક। એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। કપરાડાના વાડી ગામ ખાતે લેન્ડસ્લાઇડની ઘટનાને લઈ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ। મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે। તંત્ર દ્વારા તમામ સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી છે, સાથે જ લોકોને પણ સુરક્ષિત રહેવા માટે અપીલ કરાઈ છે। વલસાડના નનકવડા, લીલાપુર, ભાગડા ખુદ ગામ અને લો લાઇન એરિયામાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। જિલ્લામાં 128 રોડ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે। જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે। રાત્રે દમણગંગા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક્સ પાણી છોડ્યું હતું। હવે અત્યારે 95,789 ક્યુસેક્સ પાણી છોડ્યું છે, એટલે આઉટફ્લો હવે ઘટ્યો છે। સામાન્ય રીતે ત્યાં 2.5 લાખ ક્યુસેક્સથી વધારે પાણી છોડાય ત્યારે નદી પર જે ખતરાની સંભાવના હોય છે, એટલે દમણગંગા નદીમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી। આપણે વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ 5.5 મીટર હતું, પછી 5 થયું, અત્યારે 4.75 મીટર થઈ ગયું છે, એટલે પાણીનું લેવલ ઘટે છે, એટલે વલસાડ સિટીમાં પણ હવે પાણી ઓછું આવશે। અને ઉપરાંત ધરમપુર કપરાડા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે, એટલે એના કારણે પણ હવે પાણીનો ઇનફ્લો વલસાડમાં ઓછો થશે। વલસાડની આપણે વાત કરીએ તો કાશ્મીરનગર, બરુડિયાવાડ, ત્યાંથી આપણે 300 વ્યક્તિઓને 76 ફેમિલી છે, એને આપણે રામલલ્લા હોલમાં આપણે શિફ્ટ કર્યા છે। પછી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જવાહરનગર વેજલપુરમાં ત્યાં 15 ઘર અને 50 વ્યક્તિઓને આપણે શિફ્ટ કર્યા છે પંચાયતમાં અને ગુંદલાવ પ્રાથમિક શાળામાં। પછી ભાગડા ખુર્દમાં 50 ઘરોમાં શિફ્ટ કર્યા છે। એમાં 3 મકાન એવા હતા કે જેની પ્રોટેક્શન વોલ નદીના કિનારે હતી, એ 3 મકાનો તમે વહેલા શિફ્ટ કરી દીધા હતા, પણ એ સિવાય પણ પાણીનું લેવલ વધ્યું
એટલે અમે બાકીના મકાનો પણ સલામતી ખાતર શિફ્ટ કરી દીધા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતેથી કર્યું નિરીક્ષણ. વહીવટી તંત્ર દ્વારા તમામ વરસાદને લઈને પહોંચી વળવા માટેની રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલાયા છે. મધુબન ડેમમાંથી 90,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ. નદી કિનારાના દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરાયા. ડેમના ઉપરવાસ કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં ધોધમાર વરસાદ. જિલ્લાની ઔરંગા, પાર અને કોલક નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. દમણગંગા નદી સૌપ્રથમ વખત રૌદ્ર સ્વરૂપે દેખાઈ રહી છે. વલસાડમાં પૂરની પરિસ્થિતિ. ઔરંગા નદીના કિનારા વિસ્તારમાં પાણી ભરાયા. બરુડિયાવાડ વિસ્તારમાંથી 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. એનડીઆરએફ, નગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરવામાં આવી છે. વલસાડમાં ભારે મેઘગંગા. વાપીમાં જાણે આપ ફાટ્યું. 36 કલાકમાં 15 ઇંચ સુધી વરસાદ વરસ્યો. વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાપી જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ. કેટલીક કંપનીના પરિસરમાં પણ પાણી ભરાયા. જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ ખોટવાયા. સતત વરસાદની હેલીના કારણે જનજીવન સાથે જીઆઈડીસીમાં ઉદ્યોગોને પણ અસર થયું છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જીઆઈડીસીમાં પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ સાથે કંપની સંચાલકો અને કામદારો પણ પરેશાન રહ્યા છે. हाँ अरे हाँ 2 मिनट 1 मिनट
अरे 1 मिनिट विज्युअल मारतो छू। आगे नहीं जा रहेगा, आगे तो जा रहा है, प्रो आगे लेने मना कर रहा है, टेम्पो डूब जाएगा। वही मैं बोला ना, पहले बोला कोई छोटी गाड़ी जो है इसमें निकलना मुश्किल हो जाता है, बंद हो जा रहा है। चलो सर जहाँ के नहीं जाना भाई, दो बारी वही जगह पे आवाज देने का एकदम पानी से आया, पानी नहीं पकड़ता। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ, નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ, લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। વાડગાના નિશાળ ફળિયામાં રસ્તો અને નાળું ધોવાયું છે। ચોમાસા પહેલા જ બનેલો નવો રસ્તો અને નાળું ધોવાયું। ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યું હતું પાણી। નાળા અને રસ્તા ધોવાતા લોકો પરેશાન। વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો।
નદી કિનારેથી તાંબા તરફ જઈ રહ્યો હતો એ વખતે નદીમાં ટેમ્પો તણાયો હતો. ચાલકનો આબાદ બચાવ થયો છે. ટેમ્પોને નદીમાં વહેતા બચાવવા રેલવેના પુલ સાથે બાંધવામાં આવ્યો. ડેમમાંથી દમણગંગા નદીમાં 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે. નદી કિનારાના રોડ પર આવી પાણી ફરી વળ્યા હોવા છતાં ચાલકે જોખમી રીતે રોડ પરથી પસાર થવા પ્રયાસ કરતા આ ઘટના બની હતી. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. સેલવાસમાં રસ્તા વચ્ચે ખોદેલા ખાડાના કારણે સર્જાઈ દુર્ઘટના. વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.